સમયે કોને ભગવાનનું નામ યાદ આવે? સાહેબ, એક વીંછી કરડે તો કેટલું દર્દ થાય. એક વીંછી ડંખ આપે તો માણસ કૂદકા મારવા માંડે. ભાગવતમાં એમ લખ્યું છે, શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળે ને ત્યારે એક સામટા 1,00,000 વીંછી કરડે એટલું દર્દ થાય. 1,00,000 વીંછીના ડંખની વેદના મોત સમયે. આપણને એની ખબર નથી, અને જેને ખબર પડી એ કહેવા રોકાતા નથી. ભલે નો રોકાય તો કઈ નહીં, ઉપરથી કરતો SMS બી નથી કરતા, તોય આપણે સમજીએ કે ભાઈ અમને આમ થયેલું, તમે ખ્યાલ. એવો કઈ વ્યવહાર નથી. પરિણામી આવે, માણસ મૃત્યુનું રહસ્યમાં રહે છે. મૃત્યુ જીવનમાં રહસ્ય બની જાય. આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. અંત સમયે ભગવાનનું નામ કોને યાદ આવે? ઘણી વખત કથાઓમાં કહું, એક શેઠ હતા, બહુ મોટા, એની મોટી દુકાન ચાલે, મોટો વેપાર ચાલે. એમાં એની છેલ્લી ઘડી આવી, હોસ્પિટલમાં ડૉક્ટરે કીધું બસ જેને બોલાવો એને બોલાવી લો, હવે આમાં કંઈ છે. બધા ભેગા થઈ ગયા. શેઠ ત્યાંની આંખ બંધ, સુતા સુતા પ્રશ્ન પૂછ્યો, મોટો ક્યાં છે? બાજુમાં જ ઉભેલો. બાપુજી, હું તમારા પગ પાસે. નાનો? તો કે હું માથા પાસે છે. મને એમ ક્યાં છે? ચોપડા લખવા વાળો એકાઉન્ટન્ટ એ આવ્યો, સેજી હું પણ અહીંયા છું, હું પણ અહીંયા છું. બધાએ જ્યારે એમ કીધું કે અમે અહીંયા જ છીએ, પેલાનો છેલ્લો જ શ્વાસ બાકી હતો અને જોરથી બૂમ પાડી એણે, મૂર્ખાઓ બધા અહીંયા ભેગા થયા, દુકાન પર કોણ છે? પડી ગયો, પડી ગયો. પછી ચા દાણીએ મંગાવ્યા, બધાને ફોન કર્યા ને ફૂંકી આવ્યા. શું કરી આવ્યા? એને ફૂંકવાનો જ હોય સાહેબ, બીજું એ આત્માનું મૃત્યુ દિવ્ય બની જાય છે સાહેબ. અંત સમયે ભગવત સ્મરણ, ભાગવતની કથા અંતથી શરૂ થઈ અને મોક્ષથી પૂરી થઈ છે. उसकी શરૂઆત અંત है. અને એટલા માટે જીવનનું રહસ્ય સમજાયું છે. અહીંયા કઈ ભરોસો નથી. રાજા, તું તો બહુ નસીબદાર છો. સુખદેવજીએ શરૂઆતમાં જ કીધું છે પરીક્ષિતને, હે રાજન, તારા જેવો કોઈ ભાગ્યશાળી નથી. કેમ? તને બ્રાહ્મણે શ્રાપ નથી આપ્યો, આશીર્વાદ આપ્યો છે. 7મે દિવસે તક્ષક કરશે. એનો અર્થ શું? કે 7 દિવસ સુધી તો તારો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. તને 7 દિવસનું તો વચન મળ્યું. અહીંયા 7 ઘડી પછીની ખબર નથી, અહીંયા 7 મિનિટ પછીની ખબર નથી. છે ખબર કોઈને?